નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે શ્રીરામ ગ્રુપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું। અંકલેશ્વર જીઆઈડીસીમાં જોગસ પાર્ક ખાતે શ્રીરામ ગ્રુપ દ્વારા બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર થઈ રહેલા જીવલેણ હુમલા, અત્યાચાર અને હિંસાની હૃદયદ્રાવક ઘટનાઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં શ્રીરામ ગ્રુપના કાર્યકરો અને યુવાનો જોડાયા હતા। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા જોગસ પાર્ક ખાતે બાંગ્લાદેશ હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં શ્રીરામ ગ્રુપ દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શન દરમિયાન શ્રીરામ ગ્રુપના સભ્યો અને સ્થાનિક રહીશોએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી। બાંગ્લાદેશમાં હાલમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને હિંસાની ઘટનાઓને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી। આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દુઓના માનવ અધિકારોનું રક્ષણ થાય અને હિંસા આચરનારા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનોએ જોડાઈને પીડિત હિન્દુ પરિવાર પ્રત્યે સંવેદનતા વ્યક્ત કરી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। जय सियाराम। बांग्लादेश में जो हिंदुओं पर अत्याचार करवामां आवी रह्यो छे, यूनुस सरकार द्वारा तेनो राम ग्रुप सख्त शब्दों में विरोध करे छे। ने बांग्लादेश नी अंदर जे पण थई रह्युं छे, खोटुं थई रह्युं छे, धर्मनी आड़मां निर्दोषनी जे बली लेवामां आवी रही छे ने आ दुनियाना बनी बेठेला जमादारो जे आने आंख बंद करीने धूतराजनी जेम जोई रह्या छे, तेनो हिंदू समाज सख्त शब्दों में विरोध करे छे। आ बांग्लादेश ने बे भागों वेची नाखीने एनो एक भाग हिंदू ने समर्पित करीने एने सुरक्षानी गैरंटी आपवामां आवे एवी अमारी मांग छे। ने जो आ न अटकशे तो आंटी विरुद्ध पगला अने आंटी जन आंदोलन आ हिंदू समाज करशे, जेनी गंभीर नोंध लई सरकारे पण एने बांग्लादेशना जे पण हिंदुओ छे एनी मददे आवी एमनी सुरक्षाओ करी बांग्लादेशना जे उच्च कमिशनरो जे छे, जे दूतावासमां जे आता बेठेला छे एमने पण बोलावीने सख्त चेતવણી આપવામાં આવે એવી અમારી માંગ છે। जय सियाराम, अस्तु वंदे मातरम, भारत माता की जय।